નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ નંબર 7, જેનું નામ છે મિત્રો ભારતના સાંસ્કૃતિક મૂળ. તો એના વિશે મિત્રો આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને આવી અવનવી માહિતી અને નવા વિષયના વિડીયો સરળતાથી તમને મળી જાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ ભારતના સાંસ્કૃતિક મૂળ. રેડી? તો ચાલો વાત કરીએ કે ભાઈ ભારતના જે સાંસ્કૃતિક મૂળ છે એમાં આપણે આખા પાઠમાં કોની ચર્ચા કરવાની છે, તો કે આપણે જે ભારતનો સામાન્ય રીતે જે સાંસ્કૃતિક વારસો છે, શું છે? સાંસ્કૃતિક વારસો છે, એમની ચર્ચા કરવાની છે. રેડી? તો ચાલો આપણે એક સરસ મજાનો એક અહીંયા માહિતી આપેલી છે, તો પહેલા જોઈ લઈએ, પછી આપણા પ્રશ્નો તરફ આગળ વધીએ. તો કે શું કહે છે? ચોરો જેની ચોરી કરી શકતા નથી. તો કે ભાઈ ચોર જે છે, ચોર કોને કહેવાય? તો કે કોઈ પણ વસ્તુ ચોરી કરવાના ઈરાદાથી જે કઈ કામગીરી કરતો હોય, હે ને, એને આપણે ચોર કહીએ. તો કે આ વસ્તુ જે છે એનો ચોર શું નથી કરી શકતો ભાઈ? ચોરી કરી શકતો નથી. કોઈ શાસક તેને લઈ શકતો નથી. કોઈ શાસક એટલે તો કે વહીવટ કરનાર, શાસન કરનાર, રાજા, મહારાજા, તો એ જે છે એ આ વસ્તુ લઈ શકતો નથી. જેમાં ભાઈઓના ભાગ પડતા નથી. જોજો, જો ચોર ચોરી નથી કરી શકતો, શાસક છે એ લઈ નથી શકતો, જેમાં ભાઈઓના ભાગ નથી પડતા. કેમ કે કોઈ પણ વસ્તુ હોય તો ખબર ને, કોઈ વસ્તુ હોય તો બે ભાઈઓ હોય તો બંને વચ્ચે ભાગ પડે. તો અહીંયા આ વસ્તુના ભાઈઓમાં ભાગ પણ પડતા નથી. જે ભારરૂપ બનતી નથી, સાથે સાથે એ ભારરૂપ પણ બનતી નથી, બોજરૂપ પણ બનતી નથી, તેમજ નિયમિત વાપરવાથી સતત વધે છે, તે વિદ્યારૂપી સંપત્તિ બધી સંપત્તિઓમાં શ્રેષ્ઠ છે. તો કે જેને તમે નિયમિત વાપરવાથી સતત વધે છે, તમે વિદ્યા, તો એ શું છે? તો કે વિદ્યારૂપી જે સંપત્તિ છે, શું છે? વિદ્યારૂપી જે સંપત્તિ છે એ બધી સંપત્તિઓમાં કેવી છે? શ્રેષ્ઠ છે, મહાન છે. રેડી? તો કે આ જે સંપત્તિ છે એમાં ચોર ચોરી નથી કરી શકતો. કેમ? તો કે તમારી પાસે કેટલું નોલેજ છે, કેટલું જ્ઞાન છે, કેટલી વિદ્યા છે, શું એ ચોર ચોરી કરી શકશે? તમારી સંપત્તિ લઈ જાય, બાકી બધી વસ્તુ લઈ શકે, પણ વિદ્યા તમારી લઈ શકે નહીં. પછી તો કે કોઈ રાજા મહારાજા છે એ પણ લઈ શકતા નથી. કેમ? તો કે જે તે વ્યક્તિમાં આવડત. આપણા માટે એક વાર્તા આપણે ફેમસ જોઈ ગયા, કઈ? અકબર અને બિરબલ. તો બિરબલ શા માટે જાણીતો બન્યો? અકબર તો રાજા હતો, પણ બિરબલ શા માટે બન્યો? તો કે એની પાછળનું કારણ એક જ હતું. શું? બિરબલની બુદ્ધિ ચતુરાઈ, એનામાં જ્ઞાન, એનામાં વિદ્યા. તો આને લીધે જ ફેમસ બન્યો ને. તો એ રીતના કહે છે કે રાજા લઈ શકતા નથી, જેમાં ભાઈઓના ભાગ પણ પડતા નથી. મેં કીધું દરેક વસ્તુ હોય એમાં ભાગ પડે, પણ તમારી જે વિદ્યા છે એમાં કોઈ ભાગ પડી શકે નહીં. કોઈ ભાર પણ બનતી નથી, ભાર રૂપે એનો વજન નથી લાગતો કે એટલી બધી મારી પાસે વિદ્યા છે, આટલો બધો વજન છે. ના, એવું થતું નથી. તેને નિયમિત જો સતત આપણે વાપરીએ તો વધે, હેને? આપણે એને શું કરીએ? વાપરતા રહીએ તો વધે છે. અને આ વિદ્યારૂપી સંપત્તિ બધી સંપત્તિઓમાં શું છે? શ્રેષ્ઠ છે, મહાન છે. રેડી? આવું આપણે આ વાક્ય સેન્ટેન્સ ક્યાં આપેલું છે? સુભાષિતોમાં. હવે આ જે સુભાષિતો શું છે? તો કે આપણા જે વેદો છે, આધ્યાત્મિક આપણા ગ્રંથો એમ કહી શકાય, પૌરાણિક આપણા ગ્રંથો. રેડી? એમાં આખે આ ઉલ્લેખ છે. જેમ વેદો છે, એમ ઉપનિષદો છે, એવી રીતના આપણા સુભાષિતો છે, એમાંથી આ આપણે વાક્ય સરસ મજાનું લીધેલું છે. મિત્રો, આવી જ રીતના તમારે ડીપમાં દરેક વિષયની સમજૂતી ઘરે બેઠા મેળવવી હોય અને પરીક્ષામાં સારો એવો સ્કોર કરવો હોય તો શું કરવાનું છે? જો, તો કે ભાઈ પહેલા તો આપણે ધોરણ 6 ના જે છે એ નવા અભ્યાસક્રમ મુજબ જે પણ કઈ વિષયો છે એમાં ખાસ કરીને ગણિત છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે અને સામાજિક વિજ્ઞાન છે. તો કે આ જે 4 મુખ્ય વિષયો છે, તો એમાં તમે ઘરે બેઠા તૈયારી કરી શકો. અથવા તો માની લો કે કોઈ વિદ્યાર્થી મિત્ર અથવા શિક્ષક મિત્ર હોય કે જે કોઈ તૈયારી અલગ કરતા હોય, તો એમને કોઈ જે તે વિષય પ્રમાણે જવું હોય આગળ, તો વિષય પ્રમાણે પણ જઈ શકે છે. જેમ કે સામાજિક વિજ્ઞાન એક વિષય સેપરેટ આપેલો છે, ગણિતનો એક અલગ છે, અંગ્રેજીનો અલગ છે, વિજ્ઞાનનો અલગ છે. તો આવી રીતના અલગ અલગ વિષયો વાઇઝ પણ માહિતી અથવા તો કોર્સ ઓલરેડી મુકાયેલો છે. આ બધું મળે ક્યાં છે?
તો બહુ ટેન્શન નથી લેવાનું. જે નવા વિદ્યાર્થીઓ છે એને, જૂનાને તો બધાને ખબર જ છે, હે ને? ચાલો, જૂના વિદ્યાર્થીઓને આપણે માહિતી આપીએ ત્યાં સુધીમાં એક સરસ મજાની કોમેન્ટ આપી દો. ચાલો, હે ને? હું તમારી બધાની કોમેન્ટ જોવાનો છો. ચાલો, સરસ મજાને આપી દો. તો નવા વિદ્યાર્થીઓ પ્લે સ્ટોરમાં જવાનું. ક્યાં જવાનું? પ્લે સ્ટોર, કે જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ને, ત્યાં જઈને સર્ચ કરવાનું વેડ ડિજિટલ એજ્યુકેશન. આવો લોગો, આવું નામ આવી જાય, એને તમારી એપ્લિકેશનને શું કરી દેવાની? ઇન્સ્ટોલ કરીને પછી ઓપન કરવાની. હા, 500K પ્લસ જોવા મળશે. અથવા તો ઘણાને આવું લખ્યું હશે ને, 5L પ્લસ, તો 5 લાખ પ્લસ એવું માનવું. રેડી? અને તમે ડાઉનલોડ કરતા હોય તો વધી પણ જાય. રેડી? તો એને ઇન્સ્ટોલ કરી લીધી, પછી ઓપન કરશો એટલે અહીંયા પેજ આવશે આવું. હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો. તમારો એટલે તમારા માતા પિતાનો, તમારા દાદા દાદી, ભાઈ બહેન ઘરે જે રહેતો હોય એ મોબાઈલ નંબર નાખો. 4 આંકડાનો ઓટીપી આવે. રેડી? એ નાખી દેશો, લોગિન થઈ જશો. જો તમને ખ્યાલ ના આવે તો તમારા વડીલ કોઈ પણ હોય ઘરે, એની મદદ લઈ શકો. રેડી? ચાલો, એ તમે થઈ ગયા એટલે તમને છે આવું કંઈક પેજ મળશે. પહેલું પેજ. હા, ફોટા બદલશે એટલે ફોટામાં ના પડતા, પણ આવી લખેલું છે પેડ કોર્સ ને ધોરણ 3 થી 12 ના વિડીયો ને એવું બધું હશે. એમાં તમારે જવાનું પેડ કોર્સમાં. ક્યાં જવાનું? પેડ કોર્સમાં. એટલે આવી રીતના વિષય ખુલશે, એમાં ઉપર સ્ક્રોલ કરશો એટલે તમને ધોરણ 6 માં તમામ વિષયોનું મટીરિયલ એવું કરીને ફોલ્ડર હશે. ક્લિક કરશો એટલે તમને ત્યાંથી ધોરણ 6 નો જે આગળ બતાવ્યું ને 4 વિષય, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન ને અંગ્રેજી, આ 4 વિષય અથવા તો સેપરેટ વિષયનો કોર્સ ત્યાંથી મળી જશે. અથવા તો જો તમારે આમની બધા વિષયોની PDF જોતી હોય તો PDF મટીરિયલ પણ ત્યાંથી તમને મળી જશે. એટલે તમામ મટીરિયલ તમને અહીંથી મળશે. પરીક્ષા સમય પેપરોની બધું મળશે. હા, ઘણા વિદ્યાર્થીને કન્ફ્યુઝન છે કે સાહેબ આ કયા સેમેસ્ટર સુધી? તો મિત્રો, પ્રથમ સેમેસ્ટર નહીં, આખું વર્ષ ધોરણ 6 આખું તમારું આવી જશે. એટલે ટેન્શન નહીં લેવું કે બીજા સેમેસ્ટરમાં ફરીથી લેવો પડશે કે નહીં. એક જ વખત તમે કોર્સ લેશો એટલે તમને આખું વર્ષ છે એ કોર્સમાં માહિતી મળશે. તમે સારી એવી ઘરે બેઠા તૈયારી કરી શકશો. ચાલો, રેડી? હવે બાકીના વિષય છે કે ખાસ કરીને ગુજરાતી છે, હિન્દી છે, સંસ્કૃત છે, સાહેબ એનું શું? તો એનું પણ ટેન્શન નથી લેવાનું, હે ને? તો એનું જવાનું ધોરણ 3 થી 12 માં. એટલે તમને આ રીતના ધોરણ ખુલશે, એમાં ધોરણ 6 માં જશો એટલે ધોરણ 6 ના વિષયો બધા ખુલશે. ત્યાંથી તમે ઘરે બેઠા ફ્રીમાં બધા વિષયો જોઈ શકશો. રેડી? તો આ રીતના મિત્રો તમને ધોરણ 6 નું તમામ મટીરિયલ મળી જશે. સાથે સાથે મિત્રો, આપણી ચેનલમાં 3 થી 12 સુધીનું છે, એટલે તમારા મિત્ર, સગા સંબંધી કે ભાઈ બહેન હોય એને તમે શેર કરજો, જેથી કરીને એ લોકો પણ ઘરે બેઠા માહિતી મેળવી શકે. ચાલો, આપણે આગળ વધીએ. હવે તો શું કીધું ભાઈ? તો આ એક સુભાષિતોનું જે આપણી જે વિદ્યા છે એના વિશે વાત કરેલી. હે ને? ચાલો, આ એક સરસ મજાના આપણે ચિત્રો આપેલા છે, તમે જોઈ શકશો. તમારી પાસે સામાજિક વિજ્ઞાન છે ને બુક? ઓકે, લઈને બેસી જાઓ. ચાલો, જો શું કહે છે. આ એક ઋષિ છે. રેડી? જે આ સરસ મજાનું તમે જોઈ શકો છો. એ ક્યાંનું છે? તો કે હમ્પી, કર્ણાટકનું છે. ક્યાંનું છે? હમ્પી, કર્ણાટકનું આ ચિત્ર સરસ મજાનું છે. પહેલું ઋષિ મુનિનું ચિત્ર છે. પછી છે ગૌતમ બુદ્ધનું. રેડી? જો એના વિશે આપણે પાઠ આવશે, ટેન્શન ના લેતા. ગૌતમ બુદ્ધ, તો એનું છે એ પણ ક્યાં છે? એ ભારતમાં નથી, ભૂતાનમાં છે. આ ભૂતાન દેશ છે. જેમ ભારત દેશ છે ને, પાકિસ્તાન દેશ છે, નેપાળ દેશ છે, તો એવી રીતના ભૂતાન પણ દેશ છે. તો ભૂતાનમાં આવેલું છે. અને જે મહાવીરનું છે, આ બુદ્ધનું સ્ટેચ્યુ છે અને આ મહાવીરનું છે. તો મહાવીરનું જે સ્ટેચ્યુ છે એટલે કે એની જે પ્રતિમા છે એ ક્યાં આવેલી છે? બિહારમાં આવેલી છે. ક્યાં આવેલી છે? બિહાર. બિહાર આપણું ભારતનું પાછું રાજ્ય છે. રેડી? એટલે એ રીતના ધ્યાનમાં રાખશો. તો એક સરસ મજાનું ઋષિનું એક સ્ટેચ્યુ ચિત્ર આપેલું છે જે કર્ણાટક હમ્પીનું છે. બુદ્ધનું આપેલું છે જે ભૂતાન દેશનું છે. અને મહાવીરનું આપેલું છે જે બિહારનું આવેલું છે. ચાલો, હવે આપણે આગળ વધીએ. તો હવે પાછો પ્રશ્ન આવ્યો છે, આપને પ્રશ્નો પૂછે છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ પ્રશ્નોનો મિનિંગ શું છે, એનો મતલબ ક્યાં નીકળે છે અને એના જવાબ આપને ક્યાંથી મળશે. તો પ્રશ્ન ઘણા વિદ્યાર્થીને આવો થાય છે કે સર અમે તો હજી પાઠ ભણ્યા નથી, તો અમને આ પ્રશ્નોના જવાબ ક્યાંથી આવડે? તો બહુ ટેન્શન નહીં લેવાનું. આપણે પાઠ સમજીશું, એમાં જવાબો મળી જ જશે. પણ અત્યાર છતાં પણ આપણે તમારા એક ઉત્સુકતા છે એને ધ્યાને રાખીને આપણે થોડા થોડા પ્રશ્નોના શોર્ટમાં જવાબ લીધા છે. રેડી ને? તો ચાલો, પ્રથમ પ્રશ્ન છે, વેદો શું છે અને તે શું સંદેશ આપે છે? પ્રથમ પ્રશ્ન છે, વેદો શું છે અને તે શું સંદેશ આપે છે? જે આપણે વાત કરી આગળ, પૌરાણિક આપણા ગ્રંથો છે, તે વેદો છે અને એનો શું સંદેશ આપે છે? તો જોઈએ આપણે. તો જોઈએ, અહીંયા જવાબ પણ ટાઈપ કરીને રાખ્યા છે જેથી કરીને તમે સરળતાથી લખી શકો કે ભાઈ વેદો શું છે અને તે શું સંદેશ આપે છે. આ પહેલો પ્રશ્ન હતો. તો જો, વેદો ભારતના પ્રાચીન ધાર્મિક ગ્રંથો છે. વેદો શું છે?
ભારતના પ્રાચીન ધાર્મિક ગ્રંથો છે. રેડી, ધર્મ બાબતની વાત છે પણ કેવા છે? પ્રાચીન છે, જૂના છે, હે ને? તેમાં જ્ઞાન, પ્રાર્થનાઓ, યજ્ઞ અને સારા જીવનના ઉદ્દેશો આપેલા છે. જો વેદોમાં શું આપેલું છે તો કે જ્ઞાનની માહિતી છે, પ્રાર્થનાઓની માહિતી છે, કઈ રીતના પ્રાર્થનાઓ સ્તુતિ કરી શકાય, પછી યજ્ઞ કર્મકાંડની બધું આવે ને તો એ માહિતી મળે છે. અને આ સિવાય સારા જીવનનો ઉપદેશ પણ આપણે ક્યાંથી મળે છે? વેદોમાંથી મળે છે. હવે વેદો શું સંદેશ આપે છે? આ પહેલો પ્રશ્ન હતો, વેદો શું છે, તો એની આપણે માહિતી આપી દીધી. હવે વેદોમાંથી શું સંદેશ આપે છે તો જોઈએ. તો શું સંદેશ આપે છે તો કે વેદોનો સંદેશ જોઈએ તો સત્ય બોલવું, સારા કામ કરવા, પ્રકૃતિનો આદર કરવો અને સૌના હિત માટે જીવવું, હે ને? તો આટલા સંદેશો મુખ્યત્વે છે. ઘણા સંદેશો છે, એમાંથી મુખ્યત્વે આપણે લીધા છે. તો કયા કયા છે? એક તો સત્ય બોલવું, સાચું બોલવું, હે ને? પછી સારા કામો કરવા, પછી પ્રકૃતિ તત્વો છે કે જે આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે એનો આપણે આદર કરવો જોઈએ, માન સન્માન કરવું જોઈએ, અને સૌનું હિત માટે જીવન જીવવું જોઈએ. બધા લોકોનું હિત જળવાય એ રીતનાની આપણી કામ કરવાની વૃત્તિ હોવી જોઈએ, કાર્ય આપણા હોવા જોઈએ. ચાલો રેડી. તો આવી રીતના આપણો પ્રશ્ન 1 થાય. પ્રશ્ન નંબર 2 છે જે આપણે ટાઈપ ઓલરેડી કરી લીધો છે, જે તમને ખ્યાલ આવી ગયો છે. આ જ પ્રશ્ન છે આપણે ટાઈપ પાછો ફરીથી કર્યો છે જેથી કરીને તમને સરળતાથી ખ્યાલ આવે. પ્રશ્ન શું છે કે ભાઈ પ્રથમ સહસ્ત્ર શતાબ્દી પૂર્વે ભારતમાં કઈ નવી ધારાઓ ઉભરી આવી? તેના મૂળ ભારતના સિદ્ધાંતો શું છે? મૂળભૂત સિદ્ધાંતો શું છે? તો ચાલો જોઈએ એના સવાલનો જવાબ. ચાલો, બીજા નંબરનો પ્રશ્ન થઈ ગયો. પ્રથમ સહસ્ત્ર શતાબ્દી પૂર્વે ભારતમાં કઈ નવી વિચારધારાઓ ઉભરી આવી? તેના મૂળભૂત સિદ્ધાંતો શું છે? 2 પ્રશ્નો આપણે પૂછ્યા છે. તો વાત કરીએ કે આ સમયગાળામાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ જેવી નવી વિચારધારાઓ ઉતરી આવી હતી. કઈ? જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ જેવી નવી વિચારધારાઓ ઉતરી આવી, એટલે કે બંને ધર્મો અલગ અલગ હતા અને આવા નવા ધર્મોની શરૂઆત થઈ. કહેવાનો મતલબ એમાં જૈન ધર્મના જે સિદ્ધાંતો વાત કરીએ તો કયા કયા સિદ્ધાંતો છે? તો કે અહિંસા, એટલે કે હિંસા ન કરવી, પછી સત્ય બોલવું, ચોરી ન કરવી, ઓછામાં સંતોષ માનવો. રેડી? આ મુખ્ય એમના જૈન ધર્મના સિદ્ધાંતો છે. કયા? હિંસા ન કરવી, જેમ કે ગાંધીજી અહિંસામાં માનતા હતા. રેડી? કોઈને મારવો કે આ તે જે ટોર્ચર કરવું કે જે પણ કાંઈ વસ્તુ છે એ હિંસામાં આવશે. કોઈ પણ હથિયારો દ્વારા કાંઈ પણ વૃત્તિ કરવી, કામ કરવું, પણ કોઈને હિંસા પહોંચાડવી નહીં, એટલે અહિંસા કહેવાય. પછી સત્ય બોલવું, એ તો ખ્યાલ આવી ગયો. ચોરી ન કરવી અને ઓછામાં સંતોષ માનવો. રેડી? જે વસ્તુ આપને મળી છે એમાં ઓછામાં સંતોષ માનવો. જેમ કે તમે ઘરે બેઠા બેઠા સારી એવી તૈયારી કરો છો, રેડી? તો ઘણા એમ કહેતા સાહેબ આપણે ફિઝિકલ ભણીએ તો મિત્રો એની કરતાં બેસ્ટ ઓપ્શન તમને અત્યારે મળે છે. ઘણા વિદ્યાર્થીને આ વસ્તુ પણ મળતી નથી. કેમ? આખા ઘરમાં ફોન એક પણ હોતો નથી, સ્માર્ટફોન તો હોતો જ નથી. માની લો સાદો ફોન હોય ઘરમાં પપ્પા પાસે, તો હવે એમાં તો કઈ રીતના જોવું? એટલે આપણી પાસે જે છે એ બધું સારું છે એ રીતના માનવું, એટલે કે ઓછામાં સંતોષ માનશું તો આપણે દુઃખી થશું નહીં. કહેવાનો મતલબ એ છે. હવે બૌદ્ધ ધર્મના જે સિદ્ધાંતો છે એમાં શું વાત હતી તો કે દુઃખનું કારણ ઈચ્છા છે. રેડી? વધારે દુઃખ થાય એનું પાછળનું કારણ શું? તો કે વધારે ઈચ્છા છે. જેમ કે એકાદું ઉદાહરણ આપણે આપીએ. શું? તો કે માની લ્યો કે આપણે આજે સરે જે કાલે હોમવર્ક આપ્યું અને પાકું કરવાનું આપ્યું હતું, આપણે વ્યવસ્થિત કડકડાટ પાકું કરી લીધું અને હોમવર્ક પણ કમ્પ્લીટ કરી લીધું. પછી આપણે ઘરે સવારમાં રાત્રે સૂતા હતા ત્યારે વિચાર કરતા હતા હવે હું જઈશ શાળાએ, કાલ સવારે જઈશ અને પછી ત્યાં સર મને બોલાવશે આગળ હે ને બધા વિદ્યાર્થીઓને આગળ, અને હું બોલીશ અને બધા લોકો તાળી પાડશે. રેડી? આવું બધું આપણે વિચારીને ગયા હતા. પણ માની લ્યો કે બીજા દિવસે જ્યારે તમે શાળાએ સવારે ગયા, કોઈ કારણોસર સરે તમને પૂછ્યું જ નહીં. કોઈ કારણોસર સર છે એ કોઈ ભૂલી ગયા કે XYZ કોઈ કારણો બીજા કામમાં અટવાઈ ગયા, એટલે તમને ના પૂછ્યું. એટલે તમને જે પેલી ઈચ્છાઓ કરી હતી ને કે મને આવું થશે ને બધા લોકો તાળી પાડશે ને હું અંદરથી ખુશ થઈશ ને, તો એવું ના થયું એટલે તમે દુઃખી થશો. કેમ? તો કે ભાઈ તમે જે વિચારીને આવ્યા એ પ્રમાણે થયું નહીં. એટલા માટે કહે છે કે ભાઈ દુઃખનું કારણ શું છે? ઈચ્છાઓ છે. તમારે વધારે પડતી ઈચ્છા હોય તો એને લીધે છેલ્લે શું થાય? દુઃખ મળે. એમ. પછી સારા વિચાર અને સારા વર્તનથી શાંતિ મળે છે. જો તમે સારા વિચાર કરો, સારું વર્તન રાખો તો એનાથી શું થાય છે? શાંતિ મળે છે. અને મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ.
મધ્યમ એટલે બહુ પેલું નહીં, કેમ કે આપણે સંસારી લોકો છે ને એ રીતના. ચાલો, અને ત્રીજો પ્રશ્ન છે, શું કહે છે? ભારતીય સંસ્કૃતિમાં લોકો અને આદિવાસી પરંપરાઓનું યોગદાન શું રહ્યું છે? એટલે કે જે ભારતીય સંસ્કૃતિ છે એમાં લોકો અને સામે આદિવાસીઓ, રેડી, આ બંનેની પરંપરાઓનું યોગદાન શું છે એની વાહે ચર્ચા કરવાની છે. તો જોઈએ, લોકો અને આદિવાસીઓની પરંપરાઓએ ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે. કેવી બનાવી છે? સમૃદ્ધ, રીચ, હે ને, સમૃદ્ધ બનાવી દીધી છે. તેમણે લોકગીતો, લોકનૃત્ય, કલા, હસ્તકલા, વાર્તાઓ, તહેવારો અને પ્રકૃતિ પ્રેમનું યોગદાન આપ્યું છે. કોણે? તો કે ભારતીય સંસ્કૃતિમાં લોકોએ, લોક અને આદિવાસી પરંપરાઓએ. રેડી ને? તો આ રીતના મિત્રો આપણા જે 3 પ્રશ્નો હતા એનું સંપૂર્ણ પ્રશ્નોની આપણે જવાબની ચર્ચા કરી. રેડી ને? આ 3 પ્રશ્નોની. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. હજી મિત્રો આપણે બધું ભણશું, પણ અત્યારે આપણે ટૂંકમાં ચર્ચા કરીશું, જેથી કરી એવું ન થાય કે આ પ્રશ્નો શું હતા એ ખબર જ ના પડી. રેડી? ચાલો આપણે આગળ વધીએ. એક અંદાજ મુજબ ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે. તો આપણે આગળના પાઠ જોઈ ગયા ને? જો મિત્રો તમારે આગળના પાઠ ન જોયા હોય, જેમ કે પાઠ નંબર 4, હે ને, તો એમાં જે આપણે વાત કરી ગયા આદિમાનવથી શરૂઆત થઈ અને અત્યાર સુધીની જે આપણે આધુનિક જીવનની જે સમય રેખા છે એ સમય રેખાની વાત કરી. તો જે આપણી સંસ્કૃતિ છે એ પણ ક્યારે બની હતી? તો કે સ્વાભાવિક છે કે માણસ જ્યારે પોતાનું રહેણી કહેણી શરૂઆત કરી, સ્થાયી જીવન શરૂ થયું, તો પછી સભ્યતા, સંસ્કૃતિને એવું બધું વિકાસ પામ્યો હોય ને. તો એ રીતના કહે છે કે ભાઈ ભારતની સંસ્કૃતિ કેવી છે? હજારો વર્ષ જૂની છે. એક પ્રાચીન વૃક્ષથી જેમ તેના પણ ઘણા મૂળ અને શાખાઓ છે. એટલે કે શું કહે છે? એક પ્રાચીન વૃક્ષ, એક જૂનું વૃક્ષ હોય તો તમે જોયું હોય તમારા ગામમાં કે ભાઈ શહેરમાં તો બહુ ઓછું હોય, પણ ગામમાં તમે પાદરમાં છે એ તમે ખાસ જોયું હોય તો તમારા પપ્પા અથવા તો તમારા દાદાના સમયના કોઈ વૃક્ષો હોય, ખાસ કરીને તમારા દાદાના સમયમાં અથવા જૂના, તો એમાં તમે જોયું હોય તો ઘણી બધી એના મૂળ હોય. રેડી? જેમ ખાસ કરીને વડલો હોય તો વડલાને ઘણી બધી વડવાઈઓ છે ઉતરી ગઈ હોય, પછી અમુક વર્ષો પછી ખબર જ ના પડે કે આનું મૂળ થડ કયું છે, આ વડવાઈવાળું છે આ છે કે પછી જૂનું જે છે એ. તો એવી રીતના એના ઘણા બધા મૂળ હોય. અને શાખાઓ એટલે મિત્રો થાય ડાળીઓ. શું થાય? શાખાઓ એટલે ડાળીઓ. એટલે કે એમના ઘણા બધા ફાટાઓ પણ છે. આપણે અહીંયા આ સંદર્ભમાં શું લઈશું? ફાટાઓ લઈશું. રાઈટ? ડાળીઓ એટલે અલગ અલગ જે ફાટાઓ પડે ને એ રીતના. ચાલો, જેમ મૂળ એક મુખ્ય થડને પોષણ આપે છે અને તેમાંથી અસંખ્ય શાખાઓ નીકળે છે, તે જ રીતે ભારતીય સંસ્કૃતિ વિવિધ પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે, તેમ છતાં આ શાખાઓનું મુખ્ય થડ દ્વારા જોડાયેલી છે. તો એક અહીં ઉદાહરણ આપી છે, ઉપમા આપી છે કે જેવી રીતે મૂળ છે બધાય, મૂળ હોય ને, થડનું મૂળ હોય ને, તો એ મૂળ બધા ભેગા થઈને પોષણ કોને આપે? થડને જ આપે ને. માની લો કે કોઈ એક વૃક્ષ છે, હે ને, તો આ જે એના મૂળ છે, હે ને, તો એ બધા પોષણ કોને આપે છે? આ થડને જ આપે છે ને. તો આ થડને પોષણ આપે છે અને અસંખ્ય શાખાઓ નીકળે છે. કેમ? તો કે તમે આપણે નાનો અમથો એક છોડ વાવીએ, સમજો, પછી આપણે એને ખાતર આપીએ, પાણી આપીએ, તો પોષણ ક્યાં આપીએ છીએ? મૂળમાં આપીએ છીએ. તો મૂળમાં આપીએ છીએ તો છતાંય ડાળીઓ ક્યાં ઉપર ફૂટશે ને? તો એ રીતના થાય છે કે ભાઈ જેવી રીતના આપણે મૂળ છે થડને પોષણ આપશે અને અસંખ્ય ડાળીઓ નીકળશે, શાખાઓ નીકળશે. રેડી? એવી જ રીતે જે ભારતીય સંસ્કૃતિ છે, રેડી, જેવી જ રીતે ભારતીય સંસ્કૃતિ છે એના જે જુદા જુદા પાસાઓ છે એનું શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે, વર્ચસ્વ ધરાવે છે, પોતાનું પ્રતિનિધિત્વ કરે છે. આગેવાની કહેવાય ને, પ્રતિનિધિત્વ કરે છે. તેમ છતાં આ શાખાઓ એટલે કે ડાળીઓ છે એ મુખ્ય થડ દ્વારા શું છે? જોડાયેલી છે. કઈ? સંસ્કૃતિની. રેડી? ચાલો, તેમની મુખ્ય શાખાઓ જોવા જઈએ કોની? સંસ્કૃતિની. તો કે કલા, સાહિત્ય, વિજ્ઞાન, ચિકિત્સા, ધર્મ, શાસન, માર્શલ આર્ટ્સ વગેરે છે. એટલે કે જે આપણી સંસ્કૃતિની મુખ્ય જે શાખાઓ જોઈએ તો કલા છે, સાહિત્ય વિજ્ઞાન છે, ચિકિત્સા છે, ધર્મ છે, શાસન છે, માર્શલ આર્ટ છે ને, કરાટે, માર્શલ આર્ટ ને એ બધું. તો એ જે માર્શલ આર્ટની છે બધી આ એમની શું છે? મુખ્ય શાખાઓ છે. કેટલીક વિચારધારાઓ પણ છે જેના દ્વારા આપણે વિચારકો અથવા તો આધ્યાત્મિક મુમુક્ષુના છે જૂથમાં
ઉલ્લેખ કરીએ છીએ જેનો વિચાર માનવ જીવન વિશ્વ વગેરે વિશે સમાન વિચારો છે. એટલે કે શું કહે છે ઘણી બધી વિચારધારાઓ પણ છે. કેટલીક વિચારધારાઓ એટલે કે કોઈ વર્ચસ્વ વાળું વ્યક્તિ કોઈ હોય એમને એક અલગ વિચારધારા હોય, વિચાર જે એને ફોલો કરનાર પાછા અલગ વર્ગ આખો હોય તો એને આખો વિચારધારા તરીકે પ્રખ્યાત બને. એવી જ રીતના કોઈ બીજા એક મહાનુભાવ હોય એમને જે વિચારો છે એને અનુકરણ કરવાવાળા ઘણા બધા હોય તો એને એક અલગ વિચારધારા બને. તો એવી રીતના કહે છે કે ભાઈ આ જે સંસ્કૃતિ છે એમાં કેટલીક વિચારધારાઓ પણ છે જેના દ્વારા આપણે શું મળે છે તો કે વિચારકો અથવા આધ્યાત્મિક મુમુક્ષાના જૂથોનો ઉલ્લેખ પણ કરી શકીએ છીએ. હવે પ્રશ્ન છે આધ્યાત્મિક એટલે કેવા? તો અહીંયા જો સરસ મજાનો આપણે આધ્યાત્મિક શબ્દ સમજાવેલો છે. તો જો આધ્યાત્મિક તો કે સંસ્કૃતિ અને ઘણી ભારતીય ભાષાઓમાં જેને આત્મા તરીકે ઓળખવામાં આવે છે અને તે આત્માની ઓજસ્વીતા એટલે કે આધ્યાત્મિકતા જે આપણા વર્તમાન વ્યક્તિત્વની ભિન્ન અથવા તો ઊંડા અને ઉન્નત પરિણામોની શોધે છે. શું કહેવા માંગે છે? હા, તો જો તો પહેલા તો ભારતીય ભાષામાં જેને આપણે આત્મા તરીકે ઓળખીએ છીએ, હે ને, કોઈ પણ વ્યક્તિ છે એમ ઘણીવાર આપણે સાંભળ્યું હોય કે આત્મા અમર છે. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે પણ આત્મા મૃત્યુ પામતો નથી, આત્મા અમર છે. તો જે આત્માની જે ઓજસ્વ છે તેજ છે, રેડી. અને આધ્યાત્મ એટલે શું છે તો કે આધ્યાત્મિકતા, જેનો આત્માનો જે અલગ પ્રકાર છે, વર્ચસ્વ છે, આખું ઊભું થાય છે, નવું ઓરા જેને કહે ને, હા, તો એ ઊભો થાય એને આપણે આધ્યાત્મિકતા કહીએ. અને જે આપણા વ્યક્તિત્વને શું કરે છે? ભિન્ન છે, જુદું કરે છે, બીજા લોકો કરતાં જુદું કરે છે. અને ઊંડો અને ઉન્નત, રાઈટ, ઊંડો અને ઉન્નત એવું શું કરે છે? પરિણામોની શોધ કરે છે, તો શોધે છે. આ શું છે? આધ્યાત્મિકતા. મુમુક્ષુ એટલે શું? તો મુમુક્ષુ એટલે શું કહે છે? કોઈ કે જે આ વિશ્વનો સત્યનો શોધે છે તે ઋષિ, સંત, યોગી કે દાર્શનિક વગેરે હોઈ શકે. એટલે કે જે આ એવા વ્યક્તિઓ કે જે હકીકત સત્ય શું છે એની શોધ કરે છે. એમાં પછી કોઈ ઋષિ હોય, કોઈ સંત હોય, યોગી હોય, કોઈ દાર્શનિક હોય, રેડી. દાર્શનિક એટલે કે આવું જૂના જે પૌરાણિક વસ્તુઓને જે છે એ સંશોધન કરતા સાથે જોડાયેલા હોય એવા લોકોને આપણે દાર્શનિક તરીકે પણ ઓળખીએ. તો શું કહે છે? તો સંસ્કૃતિ છે એ આવા વિચારકો છે, આવો કોઈ આધ્યાત્મિક વ્યક્તિત્વ છે, એ પોતાનું અલગથી વ્યક્તિત્વ ઉભરી આવતું એવા વ્યક્તિ આધ્યાત્મિક તરીકે, અથવા તો કોઈ મુમુક્ષુ છે એનો પણ ઉલ્લેખ કરીએ છીએ. શેમાં? સંસ્કૃતિમાં. અને એમના વિચારોથી જ માનવ જીવન, વિશ્વ વગેરે વિશે આપણે સમાન વિચારો ધરાવીએ છીએ. તો કે આ બધા લોકોના જ વિચારોથી આપણે માનવ જીવન હોય કે વિશ્વ હોય, આ બધા સાથે આપણે કેવા વિચારો ધરાવીએ છીએ? સમાન વિચારો ધરાવીએ છીએ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઘણા પુરાતત્વવિદોએ અને વિદ્વાનોએ નિર્દેશ કર્યો છે કે ભારતીય સંસ્કૃતિના કેટલાક મૂળ સિંધુ અથવા તો હડપ્પા અથવા તો સિંધુ સરસ્વતી સભ્યતા, જેને આપણે પ્રકરણ નંબર 6 માં અભ્યાસ કર્યો છે, સુધી જાય છે. તો શું કહે છે? ઘણા જે પુરાતત્વવિદ છે કે જે પુરાતત્વની શોધ કરે છે, જે પુરાણો જે પણ કંઈ સામગ્રી હોય, વસ્તુઓ હોય, એની શું કરતા હોય છે? શોધ કરતા હોય છે. એવું નિર્દેશ કરે છે, એના વિદ્વાનો એવું જણાવે છે કે શું તો કે ભારતીય જે સંસ્કૃતિ છે એની શરૂઆત, એના મૂળ, એને પાયો શરૂઆત શું છે તો કે સિંધુ ખીણની સભ્યતા સાથે જોડાયેલું છે. જે સિંધુ ખીણ અથવા હડપ્પીય સભ્યતા જે છે એની સાથે જોડાયેલું છે એવું કહી શકાય. અને આ સિંધુ ખીણ સભ્યતા શું છે, હે ને, હડપ્પીય સભ્યતા શું છે, સિંધુ સરસ્વતી સભ્યતા શું છે, એની ચર્ચા આપણે ક્યાં કરી ગયા? પ્રકરણ નંબર 6 માં કરી ગયા, હે ને. એટલે એના વિશે ટૂંકમાં ત્યાં આખો આપણી સંસ્કૃતિના મૂળ જોડાયેલા છે એવું ઘણા વિદ્વાનો અથવા તો પુરાતત્વીય શાસ્ત્રીઓ માને છે, રેડી. ત્યારબાદ સમય જતાં ભારતમાં વિવિધ પ્રકારના જીવનનો, દર્શનોનો ઉદય થયો અને આપણે અહીં કેટલાક પ્રારંભિક દર્શનોની ચર્ચા કરીશું, જેને આપણે ભારતે એક વિશિષ્ટ ઓળખ ધરાવતા રાષ્ટ્ર તરીકે આકાર આપ્યો છે. એટલે કે શરૂઆત, આપણો પાયો જે છે એ સિંધુ ખીણની સભ્યતા, સિંધુ ખીણની સંસ્કૃતિ ત્યાંથી થયો છે. પછી ધીમે ધીમે ભારતમાં અલગ અલગ રજવાડાઓ, અલગ અલગ વંશો આવેલા, રેડી. અને એમણે છે પોતાની ભારતમાં પોતાનું શું છે વર્ચસ્વ જમાવેલું અને સ્ટેપ બાય સ્ટેપ ભારતને આગળ વધારવામાં પોતે પોતાનું યોગદાન આપ્યું, રેડી. એટલા માટે જ કહી શકાય કે આને લીધે જ આપણી ભારતની એક વિશિષ્ટ ઓળખ છે એ શું થઈ? રજૂ થઈ, ઊભી થઈ. આપણે તેમના મૂળને સમજીને ઇન્ડિયા એટલે કે ભારતને સારી રીતે સમજી શકીશું. જો આ બધાને આપણે મૂળ સમજીએ તો આપણે ખરા અર્થમાં ઇન્ડિયા એટલે કે ભારત
છે એ સમજી શકશું. રેડી, સારી રીતે સમજી શકશું. જો કે આપણા બંધારણ છે, આપણું બંધારણ છે, એ બંધારણનું જે પહેલી અનુચ્છેદ છે એમાં જ વાત કરેલી છે ઇન્ડિયા એટલે કે ભારત. એટલે ઇન્ડિયા એ જ શું છે? ભારત છે. જેને આપણે ઇન્ડિયા અથવા ભારત બે દેશના અલગ અલગ નામથી ઓળખીએ છીએ ને, તો દેશ તો એક જ છે, પણ એને આપણે ભારત પણ કહીએ છીએ, ક્યારેક આપણે એને શું કહીએ છીએ? ઇન્ડિયા પણ કહીએ છીએ. તો આને આપણે જો આ બધી સંસ્કૃતિના જે આ બધી સભ્યતાઓ છે, રેડી, સંસ્કૃતિઓ છે, એના જો મૂળને આપણે સમજીશું સારી રીતે, તો આપણે ખરા અર્થમાં શું સમજી શકશું? ઇન્ડિયા એટલે કે ભારત અર્થ સમજી શકશું. ચાલો, રેડી. હવે નેક્સ્ટ ટોપિક આપણો છે વેદો અને વૈદિક સંસ્કૃતિ, જેની ચર્ચા મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આવી જ રીતના મિત્રો ડીપમાં તમારે જો દરેક વિષય સમજવા હોય તો મેં તમને જણાવ્યું, આપણી એપ્લિકેશનના પેઇડ કોર્સમાં જઈને ધોરણ 6ના ફોલ્ડરમાં જઈને આ બધા વિષયો જે છે, કોઈ વિષય વાઇઝ અથવા તો દરેક વિષયનું કોમ્બો છે, એ કોર્સ તમે મેળવી શકો છો અને ઘરે બેઠા સારી એવી તૈયારી કરી શકો અને સારા માર્ક્સ તમે મેળવી શકો છો. તો ખાસ તમારા મિત્રો, સગા સંબંધીઓને પણ શેર કરી દેજો, જેથી કરીને એ લોકો પણ આ માહિતી ઘરે બેઠા મેળવી શકે. તો આ વિડીયોમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.